ભરૂચ જિલ્લામાં જેટકોની ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો, સરપંચ અને સ્થાનિક આગેવાનોએ સરકારના નવા વળતર ઠરાવ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. આ ઠરાવ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર નિર્માણથી થતા જમીન, પાક અને વૃક્ષોના નુકસાનના વળતર સંબંધિત છે. રાજ્ય સરકારે ભારતીય વિદ્યુત અધિનિયમ 2003 અને ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1895 હેઠળ રાઇટ ઓફ વે, કોરિડોર અને ટાવર નિર્માણ દરમિયાન થતા નુકસાનના વળતર માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે જણાવ્યું છે કે વીજ કંપનીઓ પરના આર્થિક ભારણ અને ગ્રાહકો પર વધતા વીજ દર વચ્ચે સંતુલન જાળવી અસરગ્રસ્તોને ન્યાયી વળતર આપવાની નીતિ અમલમાં મુકાઈ છે. જોકે બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોએ આ નવા પરિપત્રને ખેડૂત વિરોધી ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે નવી નીતિ અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી અને વળતરની ગણતરી કેવી રીતે થશે તે પણ કોઈ સ્પષ્ટતા નથી. ખેડૂત આગેવાન નૌફલ પટેલે જણાવ્યું હતું કે સરકારનો આ પરિપત્ર ખેડૂતોની સમજ બહારનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તંત્ર અને વીજ કંપનીઓ ખેડૂતોને નવા નિયમો, તેના લાભો અને મળનારા વળતરની સ્પષ્ટ માહિતી નહીં આપે ત્યાં સુધી કોઈપણ ખેડૂત માર્કેટ રેટ કમિટીની પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ. આજે તમે બધા આજુબાજુના ગામના ખેડૂતો જે મમ્મુસર ગામે બધા ભેગા થયા છે અને અહીંયાથી જે 440 કેવીની જેટકો કંપનીની જનરલ સાયકલ લાઈન નીકળી રહેલી છે એ ખેડૂતોને વારંવાર કંપની દ્વારા અને પ્રશાસન દ્વારા જે કમિટી બનાવવા માટે પ્રેશર કરવામાં આવી રહેલું છે. એના સંદર્ભે આજે ખેડૂતોની એક સામૂહિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આ જીઆર વિશેની સ્પષ્ટતા નહીં કરવામાં આવે અને ખેડૂતોને સાચી સમજણ નહીં આપવામાં આવે ત્યાં સુધી એક પણ ખેડૂત આ એમઆરસી કમિટીમાં ભાગ લેવાનો નથી. હાલની પરિસ્થિતિએ ખેડૂત જે જીઆર છે સરકારનો એ અમને ખેડૂત વિરોધી લાગી રહેલો છે. એટલે જ્યાં સુધી ખેડૂતોને પોતાની સંતોષકારક માંગણીઓ સંતોષાય નહીં, યોગ્ય વળતરની કોઈ જાહેરાત થાય નહીં અને યોગ્ય વળતરનો કોઈ આંકડો દેખાય નહીં ત્યાં સુધી ખેડૂતો આ જીઆરમાં ને એમઆરસી કમિટી બનાવવામાં આગળ વધવાના નથી. હવે અમે ખેડૂતો પોતાની લડાઈ જે વળતરની છે એ છોડીને હવે ખેતી બચાવો અને ખેડૂત બચાવવાની તરફ આગળ વધવા જઈ રહ્યા છે. હવે અમારી લડાઈ ખેડૂત બચાવવાની અને ખેતી બનાવવાની રહેશે.